મહેસાણા મહાનગરપાલિકા લાવ્યું છે સેવા સેતુ. તારીખ નોંધી લો, કામ છે બહુ હેતુ. શુક્રવારે 13મી માર્ચે સવારે 9 વાગ્યાથી ટીબી રોડ પર પટેલ જનસુવિધા કેન્દ્રથી વોર્ડ નંબર 11 ના રહેવાસીઓ માટે ખાસ બધા સરકારી કામોનો મળશે અહીંયા ઉલ્લાસ. જરૂરી કાગળો લાવો, લાભ ઉઠાવો પૂરેપૂરો. આ મેસેજ બધાને મોકલો, ના રહે કોઈ અધૂરો. સેવા સેતુ કાર્યક્રમ, સેવા સેતુ. સરકારી કામકાજ આ શબ્દ કાને પડે એટલે તરત જ મનમાં શું વિચાર આવે? લાંબી લાઈનો અને કચેરીઓના ધક્કા, બીજું શું આવે? બિલકુલ, એક ટેબલ પરથી બીજા ટેબલ પર જવાની મથામણ અને આજે સાહેબ નથી, કાલે આવજો એવા જવાબો. મોટાભાગના લોકો માટે સરકારી ઓફિસની મુલાકાત લેવી એટલે આખા દિવસની રજા બગાડવી. હા, એ એક સામાન્ય માનસિકતા બની ગઈ છે. પણ વિચારો કે જો આ આખી સિસ્ટમ જ બદલાઈ જાય તો? જો સરકારી ઓફિસ જ સીધી લોકોના ઘર પાસે આવી જાય તો? આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણે એક એવા જ વિષય પર ચર્ચા કરવાના છીએ જે આખી વ્યાખ્યા જ બદલી નાખશે. બહુ રસપ્રદ વિષય છે આજનો. હા, આજનો આપણો મુખ્ય વિષય છે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ. આપણી પાસે જે વિગતો છે તે મુજબ આવનારી 13મી માર્ચ 2026 અને શુક્રવારના રોજ સવારે 9 વાગ્યાથી આ કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. એટલે આ માત્ર કોઈ સામાન્ય જાહેરાત નથી. ના, જરાય નહીં. આજના આ સઘન અભ્યાસનું મુખ્ય ઉદ્દેશ્ય જ એ સમજવાનો છે કે સરકારે નાગરિકો માટે ખરા અર્થમાં આવા જ પ્રકારના પ્રાથમિક કામો કરવા જોઈએ. અને હું તો કહીશ કે આ જ સાચી સુશાસન નીતિ છે. બિલકુલ સાચી વાત કહી. જો આને આપણે વહીવટી દ્રષ્ટિકોણથી જોઈએ ને તો આ એક બહુ મોટો પેરાડાઇમ શિફ્ટ છે. એટલે કે વિચારધારાનો બદલાવ. કેવી રીતે? જુઓ, પરંપરાગત રીતે વહીવટીતંત્ર એક કેન્દ્રિત જગ્યાએથી કામ કરતું હોય છે, જ્યાં અલગ અલગ વિભાગો પોતાની રીતે પોતાના અલગ માળખામાં કામ કરે છે. પરંતુ આ સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોને એક જ છત નીચે લાવવામાં આવી રહ્યા છે. હા, એ બહુ મોટો પડકાર કહેવાય. બિલકુલ, આ કોઈ નાનું કામ નથી. મહેસૂલ વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય, પંચાયત અથવા મહાનગરપાલિકાના અલગ અલગ ખાતાઓ, આ બધાના અધિકારીઓને તેમના રૂટીન કામમાંથી બહાર લાવીને એક જ સ્થળે એક જ સમયે એકસાથે બેસાડવા, આ વહીવટીતંત્ર માટે એક બહુ પ્રશંસનીય પગલું છે. રાઈટ. આ દર્શાવે છે કે જ્યારે વ્યવસ્થાતંત્ર નક્કી કરે ત્યારે તે લોકોની વચ્ચે જઈને તેમના પ્રશ્નો સાંભળવા અને તેનો સ્થળ પર જ ઉકેલ લાવવા સક્ષમ છે. પણ અહીં એક સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે આ આખી વ્યવસ્થા વાસ્તવિકતામાં કેવી દેખાશે? કારણ કે કાગળ પર તો બધું બહુ સારું લાગે છે. હા, એ એકદમ વ્યાજબી પ્રશ્ન છે. આપણી પાસે જે સ્રોત છે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલ જન સુવિધા કેન્દ્ર, જે ટીબી રોડ મહેસાણા ખાતે આવેલું છે, ત્યાં યોજાવાનો છે. બરાબર. આપણે દર્શકો માટે એક ચિત્ર ઊભું કરીએ. કલ્પના કરો કે સરદાર પટેલ જન સુવિધા કેન્દ્રની બહાર નાગરિકો માટે વ્યવસ્થિત બેઠક વ્યવસ્થાને કતારો છે. અને અંદર એક વિશાળ જગ્યામાં અલગ અલગ ટેબલ પર વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર છે. હા, એક જ મંડપ નીચે બધું જ. જુઓ, આયોજનની સરળતા એ તો માત્ર એક માધ્યમ છે. ખરી તાકાત તો એની પાછળ રહેલી માનસિકતા છે. આપણે એને સાયકોલોજીકલ રીતે સમજીએ. સમજાવો. સમય અને ઉર્જા, આ બે વસ્તુઓ આજના યુગમાં સામાન્ય માણસ માટે સૌથી કિંમતી છે. જ્યારે કોઈ નાગરિક પોતાના રોજના કામ ધંધા છોડીને સરકારી કચેરીએ જાય છે ત્યારે તે માત્ર પોતાનો સમય નથી બગાડતો, પણ તેની આર્થિક ઉત્પાદકતા પણ ઘટે છે. હા, એનો આખો દિવસ બગડે છે. એક્ઝેક્ટલી. હવે જ્યારે વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ એક જ સ્થળે હાજર રહીને નાગરિકોની સમસ્યાઓનો સ્થળ પર જ નિકાલ કરે છે ત્યારે તે સરકારી તંત્રની ઉચ્ચ કાર્યક્ષમતા દર્શાવે છે. અને લોકોનો વિશ્વાસ પણ વધે છે ને? ચોક્કસ. એક સામાન્ય નાગરિકનો સરકારી તંત્ર પરનો વિશ્વાસ ક્યારે દ્રઢ બને છે? જ્યારે તેનું કામ સમયસર અને કોઈ પણ જાતની હાલાકી વિના પૂર્ણ થાય ત્યારે. આ પ્રકારના સેવા સેતુ કાર્યક્રમોથી સરકાર અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટે છે. એટલે જ હું વારંવાર કહું છું કે સરકારે આ જ પ્રકારના પ્રાથમિક કામો કરવા જોઈએ. હા, અને આ જ સાચી સુશાસન નીતિ છે. લોકોના સમય અને ઉર્જાની બચત કરવી, તેમની સમસ્યાઓને માત્ર કાગળ પર સાંભળવાને બદલે વાસ્તવિકતામાં ઉકેલવી. બિલકુલ. અને સરકાર આ જ પ્રકારના પ્રાથમિક કામો કરે એ રીતે આપણે સૌએ તેમને સતત પ્રેરિત કરતા રહેવું જોઈએ. એકદમ સાચી વાત. હવે જરા એ સમજીએ કે આ સેવા સેતુ કાર્યક્રમમાં કઈ કઈ સેવાઓનો લાભ મળવાનો છે. કારણ કે આ યાદી ખરેખર બહુ લાંબી અને સામાન્ય માણસના રોજિંદા જીવન સાથે સીધી રીતે જોડાયેલી છે. હા, સેવાઓની યાદી બહુ વિસ્તૃત છે. ઉદાહરણ તરીકે તેમાં સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન અને લાભાર્થી યોજનાઓમાં નોંધણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિવિધ પ્રમાણપત્રો અને દસ્તાવેજો સંબંધિત કામગીરી પણ ત્યાં જ થશે. એટલે કે કોઈ સર્ટિફિકેટ કઢાવવું હોય તો પણ ત્યાં જ જઈ શકાય. હા, હવે જો મહાનગરપાલિકાને લગતા પ્રશ્નોની વાત કરીએ તો પાણી, ગટર, રસ્તા અને સફાઈ સંબંધિત રજૂઆતોનો પણ ત્યાં જ નિકાલ કરવામાં આવશે. મિલકત વેરા અને નાગરિક સેવાઓનું માર્ગદર્શન પણ ઉપલબ્ધ છે. અને આમાં પેલી આરોગ્યની સેવાઓ પણ ખરી ને? હા, સૌથી સંવેદનશીલ મુદ્દાઓ જેમ કે આરોગ્ય, સામાજિક સુરક્ષા, કલ્યાણ યોજનાઓ, વૃદ્ધ પેન્શન, વિધવા સહાય અને શૈક્ષણિક સહાયની કામગીરી પણ આ સ્થળે થવાની છે. આ આખું લિસ્ટ સાંભળવામાં બહુ સારું લાગે છે, પણ રોજિંદા જીવનમાં આની અસર બહુ મોટી હોય છે. એ
જ તો આની અસર કેટલી મોટી હોઈ શકે એ સમજવું જરૂરી છે. બિલકુલ, આપણે આ સેવાઓને માત્ર એક લિસ્ટ તરીકે ન જોઈ જોઈએ. આ દરેક સેવા પાછળ એક સામાન્ય માણસની વાસ્તવિક સમસ્યા છુપાયેલી છે. હા, સાચી વાત છે. દાખલા તરીકે આપણે વિધવા સહાય કે વૃદ્ધ પેન્શનની વાત કરીએ. આ એવા લોકો છે જે સમાજનો સૌથી નબળો અને સંવેદનશીલ વર્ગ છે. સામાન્ય સંજોગોમાં એક વૃદ્ધ વ્યક્તિને પેન્શન ચાલુ કરવા માટે કેટલીય વાર ઓફિસના પગથિયા ચડવા પડે છે. ક્યારેક આધાર કાર્ડની લિંક ન હોય, ક્યારેક કોઈ ફોર્મ ખૂટતું હોય, રાઈટ? હા, અને આ પ્રક્રિયા મહિનાઓ સુધી ચાલી શકે છે. પરંતુ સેવા સેતુમાં શું થાય છે? ત્યાં જ ફોર્મ મળે છે, ત્યાં જ અધિકારી હોય છે અને ત્યાં જ સિક્કો વાગીને મંજૂરી મળી જાય છે. મહિનાઓનું કામ ગણતરીના કલાકોમાં પૂરું થઈ જાય છે. વાહ, આ તો બહુ મોટી રાહત કહેવાય. તેવી જ રીતે ગટર કે પાણીની લાઈનનો પ્રશ્ન હોય. આ એવી પાયાની જરૂરિયાતો છે જેના વિના એક દિવસ પણ કાઢવો મુશ્કેલ છે. જ્યારે વહીવટીતંત્ર આવી પાયાની ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ કરે છે, ત્યારે લોકોને ખરા અર્થમાં લાગે છે કે સરકાર તેમની છે અને તેમના માટે કામ કરી રહી છે. અને એટલા જ માટે સિસ્ટમ પર લોકોનો વિશ્વાસ વધે છે અને મેં પહેલા કીધું તેમ સરકારે આ જ પ્રકારના પ્રાથમિક કામો કરવા જોઈએ. આ જ સાચી સુશાસન નીતિ છે. હા, આ જ પ્રકારની કાર્યપ્રણાલીને સતત પ્રોત્સાહન મળવું જોઈએ. ખરેખર, જ્યારે મહિનાઓનું કામ કલાકોમાં થાય ત્યારે એનાથી મોટી રાહત સામાન્ય માણસ માટે બીજી કોઈ હોઈ જ ના શકે. પણ જો આટલા બધા કામ એકસાથે એક જ જગ્યાએ થવાના હોય તો ત્યાં પહોંચી કોણ શકે? હા, એ પ્રશ્ન થાય. શું આખા શહેરના લોકો ત્યાં એક સાથે ઉમટી પડશે? કારણ કે જો એવું થાય તો વ્યવસ્થા ખોરવાઈ જવાનો મોટો ભય રહેલો છે. ના, એવું નથી. આયોજન બહુ વ્યવસ્થિત છે. આપણી પાસે રહેલા સ્રોત મુજબ આ અંગે બહુ સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આમ તો મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકો માટે છે, પરંતુ આ વખતનું વિશેષ ધ્યાન અમુક ચોક્કસ વિસ્તારો પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એટલે કે એક ચોક્કસ વોર્ડ માટે. હા, ખાસ કરીને વોર્ડ નંબર 11ના વિસ્તારના રહીશો માટે આનું આયોજન છે, જેમાં ભમરિયા નાળાથી લઈને ધારા વિદ્યાલય તથા પશાભાઈ પેટ્રોલ પંપ સુધીના વિસ્તારનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ભૌગોલિક સીમાઓ નક્કી કરવા પાછળનું કારણ શું હોઈ શકે? શું આનાથી વહીવટીતંત્રને કામ કરવામાં વધુ સરળતા રહે છે? બિલકુલ. આને વહીવટી ભાષામાં માઇક્રો લેવલ ટાર્ગેટિંગ અથવા વિકેન્દ્રીકરણ કહેવાય છે. જો આખા શહેર માટે એક જ દિવસમાં એક જ જગ્યાએ કાર્યક્રમ રાખવામાં આવે તો ત્યાં હજારોની ભીડ ઉમટી પડે. અને જ્યાં ભીડ બેકાબૂ બને ત્યાં મૂળ હેતુ જ માર્યો જાય. હા, અધિકારીઓ પ્રેશરમાં આવી જાય અને કોઈનું કામ શાંતિથી ન થઈ શકે. એના બદલે વોર્ડ પ્રમાણે અથવા ચોક્કસ વિસ્તારો નક્કી કરીને જો આયોજન કરવામાં આવે તો તે વિસ્તારના લોકોની સંખ્યા મર્યાદિત હોય છે. એટલે દરેકને પૂરતો સમય મળી શકે. એક્ઝેક્ટલી. અધિકારીઓ દરેક અરજદારને પૂરતો સમય આપી શકે છે, તેમની વાત શાંતિથી સાંભળી શકે છે અને ઉકેલ લાવી શકે છે. જે ભમરિયા નાળાથી ધારા વિદ્યાલય અને પશાભાઈ પેટ્રોલ પંપ સુધીના વિસ્તારની વાત છે, તે દર્શાવે છે કે આયોજકોએ વિસ્તારની વસ્તી અને ભૌગોલિક પરિસ્થિતિનો પૂરો અભ્યાસ કર્યો છે. આ એક બહુ પ્રોફેશનલ એપ્રોચ કહેવાય. હા, આ એ બાબતનું ઉદાહરણ છે કે જ્યારે પ્લાનિંગ બરાબર હોય ત્યારે એક્ઝિક્યુશન એટલે કે અમલીકરણ આપોઆપ સરળ બની જાય છે. આ બહુ જ યોગ્ય અભિગમ છે, પરંતુ આમાં એક બીજું પાસું પણ છે. વહીવટીતંત્ર ગમે તેટલું સારો પ્લાનિંગ કરે, પણ જો નાગરિકો તરફથી પૂરતો સહકાર ન મળે તો કોઈ પણ કાર્યક્રમ સફળ ન થઈ શકે. એ વાત તો 100% સાચી છે. જો લોકો ત્યાં પહોંચીને કહે કે અમે તો કશું લાવ્યા નથી, બસ અમારું કામ કરી આપો, તો અધિકારીઓ પણ શું કરી શકે? આ એકદમ પાયાનો મુદ્દો છે. સુશાસન એ વન વે ટ્રાફિક નથી, તે દ્વિપક્ષીય પ્રક્રિયા છે. સરકાર સામે ચાલીને એક મંચ ઊભો કરી રહી છે, પણ તેનો લાભ લેવા માટે નાગરિકોની સક્રિય અને જાગૃત ભાગીદારી એટલી જ જરૂરી છે. બિલકુલ. જો કોઈ નાગરિક પેન્શનના કામ માટે જતો હોય તો સ્વાભાવિક છે કે તેની પાસે ઉંમરનો પુરાવો, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા હોવા જોઈએ. જો પાણી કે ગટરની ફરિયાદ હોય તો અગાઉ ભરેલા વેરાની પહોંચ અથવા ઘરનો પુરાવો હોવો જરૂરી બને છે. એટલે પાયાની તૈયારી તો ઘરેથી જ કરીને જવી પડે. હા, જરૂરી દસ્તાવેજો સાથે લઈને જવાથી કામ કેટલું ઝડપી અને સરળતાથી થઈ શકે છે તે સમજવું બહુ જ અગત્યનું છે. જો અરજદાર પાસે બધા જ કાગળિયા પૂરા હશે તો અધિકારીને ફાઇલ મંજૂર કરવામાં માત્ર 2 મિનિટ લાગશે. પણ જો દસ્તાવેજો ખૂટતા હશે તો ધક્કો ખાવો જ પડશે. હા, એટલે જાગૃત નાગરિકની એ ફરજ બને છે કે તે પૂરી તૈયારી સાથે જાય. એકદમ સાચું. લોકો સુધી પહોંચાડવી જોઈએ. કારણ કે ઘણીવાર એવું બને છે કે જે વ્યક્તિને ખરેખર જરૂર છે, દાખલા તરીકે કોઈ છેવાડાના વિસ્તારમાં રહેતા વૃદ્ધ દાદા કે દાદી, તેમના સુધી આ માહિતી પહોંચતી જ નથી હોતી. બહુ જ સાચી વાત છે. જો પડોશીઓ કે મિત્રો દ્વારા આ માહિતી પહોંચાડવામાં આવે તો કદાચ કોઈનું વર્ષોથી અટકેલું કામ પૂરું થઈ જાય. એકબીજાને મદદ કરવી એ પણ આ આખી પ્રક્રિયાનો એક અભિન્ન ભાગ છે. આ જ તો ખરી સમાજ સેવા છે. સરકાર એક માળખું ઊભું કરી શકે છે, પણ એ માળખાને જીવંત તો લોકો જ બનાવે છે. જ્યારે એક નાગરિક બીજા નાગરિકને હાથ પકડીને આવી સુવિધાનો લાભ લેવા માટે માર્ગદર્શન આપે છે, ત્યારે જ આખો સમાજ આગળ વધે છે. રાઈટ. સેવા સેતુ શબ્દનો અર્થ જ એ છે કે સેવા માટેનો પુલ. આ પુલ સરકાર અને પ્રજા વચ્ચે તો છે જ, પણ સાથોસાથ તે સમાજના એક વર્ગથી બીજા વર્ગ પણ હોવો જોઈએ. જ્યારે લોકો આ રીતે એકબીજાના પૂરક બનીને કામ કરે છે ત્યારે સિસ્ટમની કાર્યક્ષમતા અનેક ગણી વધી જાય છે. બિલકુલ. અને આપણે વારંવાર જે બાબત પર ભાર મૂકી રહ્યા છીએ કે સરકારે આ જ પ્રકારના પ્રાથમિક કામો કરવા જોઈએ અને આ જ સાચી સુશાસન નીતિ છે, તે વાત અહીં સાબિત થાય છે. હા, કારણ કે આનાથી છેવાડાના માનવીને સીધો લાભ મળે છે. મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પોતાની જગ્યાએ જરૂરી છે, પણ સામાન્ય માણસ માટે તો તેના ઘરની બહારની સફાઈ, તેના નળમાં આવતું પાણી અને તેના હકની સરકારી સહાય એ જ સૌથી મોટો પ્રોજેક્ટ હોય છે. બરાબર કહ્યું.
સામાન્ય માણસની રોજિંદી જિંદગીને સરળ બનાવી એ જ સૌથી મોટી સિદ્ધિ છે. ચોક્કસ. ચાલો આજના આ સઘન અભ્યાસનો આખો નિચોડ આપીએ. આપણે જોયું કે 13મી માર્ચ 2026ના રોજ મહેસાણા મહાનગરપાલિકા દ્વારા સરદાર પટેલ જનસુવિધા કેન્દ્ર ખાતે જે સેવા સેતુ કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે તે વહીવટીતંત્રનો એક અત્યંત સકારાત્મક અને લોકભિમુખ પ્રયાસ છે. અને ખાસ કરીને વોર્ડ નંબર 11ના લોકો માટે. હા, વોર્ડ નંબર 11ના ભમ્મરિયા નાળા અને પશાભાઈ પેટ્રોલ પંપ આસપાસના વિસ્તારો માટે આ એક ઘર આંગણાની ઉત્તમ તક છે. આરોગ્ય, પેન્શન, મનપાના પ્રશ્નો કે સરકારી સહાય બધું જ એક સ્થળે ઉકેલવાની આ પહેલ ખરેખર આવકારદાયક છે. અને આપણે સૌ આશા રાખીએ કે સરકાર ભવિષ્યમાં પણ આવા પ્રાથમિક અને લોકોપયોગી કામો કરતી રહે. કારણ કે આ જ સાચા અર્થમાં સુશાસન છે. સરકાર આવા કાર્યોથી સતત પ્રેરિત થતી રહે તે જરૂરી છે. હવે ચર્ચાના અંતે તમારી પાસેથી કોઈ અંતિમ વિચાર જાણવો ગમશે. આ આખી ચર્ચાના અંતે મારા મનમાં એક બહુ જ ઊંડો અને વિચારવાલાયક પ્રશ્ન ઊભો થાય છે. આજે આપણે એક દિવસના કાર્યક્રમની વાત કરી જેમાં આટલા બધા વિભાગો એક સાથે મળીને લોકોના પ્રશ્નોનો આટલો ઝડપી નિકાલ લાવી રહ્યા છે. બરાબર. જો એક જ દિવસમાં આયોજનપૂર્વક આ શક્ય બની શકતું હોય તો શું સરકારી કામકાજની રોજિંદી પ્રક્રિયાઓમાં પણ ભવિષ્યમાં આવી જ કેન્દ્રીયકૃત અને ઝડપી સિસ્ટમ કાયમી ધોરણે અમલમાં મૂકી શકાય ખરી? વાહ, આ બહુ મોટો પ્રશ્ન છે. હા, શું આપણે એવા ભવિષ્યની કલ્પના કરી શકીએ જ્યાં લોકોને પોતાના નાના મોટા કામ માટે સેવા સેતુ જેવા કોઈ ખાસ દિવસની રાહ જોવી જ ન પડે અને રોજે રોજ આ જ પદ્ધતિથી એક જ સ્થળેથી તમામ વહીવટી કામકાજ સરળતાથી પાર પડતા હોય? આ એક એવો વિચાર છે જેના પર માત્ર વહીવટીતંત્ર જ નહીં પણ દરેક વ્યક્તિએ મનન કરવું જોઈએ. આ ખરેખર એક એવો પ્રશ્ન છે જે ભવિષ્યની દિશા નક્કી કરી શકે છે. અને આજ તો આપણા આ ડીપ ડાઇવનો હેતુ છે કે માહિતીની સાથે સાથે એક નવો દ્રષ્ટિકોણ પણ મળે. બિલકુલ. આવી જ મહત્વની, ઉપયોગી અને ઊંડાણપૂર્વકની અપડેટ્સ નિયમિત રીતે મેળવતા રહેવા માટે દરરોજ mogerumehoona.in વેબસાઇટની મુલાકાત લેવાનું જરા પણ ચૂકશો નહીં. આ વેબસાઇટ પર આવી અનેક ઉપયોગી માહિતીઓ સતત ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અને બીજી પણ એક અપીલ છે. હા, અંતમાં એક ખાસ અપીલ છે કે મોઘેરુ મેહોણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરજો. આ વિડીયોને લાઇક કરી શકો છો અને વધુમાં વધુ લોકો સાથે શેર પણ કરજો જેથી કોઈ પણ જરૂરિયાતમંદ નાગરિક આવી સરકારી સેવાઓના લાભથી વંચિત ન રહી જાય. અને જો કોઈ સૂચન હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હા, જો આ કાર્યક્રમ વિશે કે પછી સુશાસન અંગે કોઈ પણ સૂચન કે પ્રતિભાવ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આજના આ સઘન અભ્યાસમાં જોડાવા અને આટલા મહત્વપૂર્ણ વિષયને વિગતે સમજવા બદલ ખૂબ ખૂબ આભાર. સાચી માહિતી અને જાગૃતિ એ જ સશક્ત સમાજનો પાયો છે. બિલકુલ. આજના આ સત્રમાં સમય ફાળવવા બદલ અને આ ચર્ચાને આટલી રસપ્રદ બનાવવા બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય અને નવી માહિતી સાથે. ત્યાં સુધી જાગૃત રહીએ અને માહિતી સભર રહીએ. આભાર.